આગળ વધતા જઈશું તેમ તેમ રેન્જ ઓછી થશે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. નેક્સ્ટ વાત કરીએ તો 484 થી 463 વચ્ચે 1,44,000 સુધી ઓલ ઇન્ડિયા રેન્ક જાય છે અને 33,300 વિદ્યાર્થી એ આ રેન્જની અંદર આવે છે. 462 થી લઈ અને 445 સુધી જે સ્કોર રેન્જ બને છે અને 1,74,000 સુધી ઓલ ઇન્ડિયા રેન્ક જાય છે અને ટોટલ 30,000 વિદ્યાર્થીઓ આ સ્કોરની રેન્જમાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ 444 થી લઈ અને 429 સુધીની જે સ્કોરની રેન્જ છે એ સ્કોરની રેન્જમાં 1,74,000 થી લઈ 2,06,900 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક બને છે અને ટોટલ 32,900 વિદ્યાર્થી આ રેન્કની રેન્જ આ સ્કોરની રેન્જમાં આવે છે. હવે 428 થી લઈ અને 400 સુધીનો જે સ્કોર બને છે એ સ્કોરની અંદર એટલે આપણે જોઈ લઈએ કે આ 28 માર્ક્સનો જે સ્કોર છે રેન્જ છે એ સ્કોર રેન્જની અંદર 63,691 વિદ્યાર્થીઓ આવે છે ઓલ ઇન્ડિયા. એટલે 2 લાખથી માંડીને 2,70,000 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક બને છે. નેક્સ્ટ વાત કરીએ કે 399 થી 390 એટલે આ 10 માર્ક્સનો જે રેન્જ ગેપ છે એના અંદર 27,584 વિદ્યાર્થી આવે છે. તો એવા ભારત વર્ષની અંદર 27,000 સ્ટુડન્ટ છે, એનાથી વધારે સ્ટુડન્ટ છે કે જેમનો સ્કોર 390 થી લઈ અને 399 સુધીનો બને છે. હવે નેક્સ્ટ વાત કરીએ કે સૌથી તો ગુજરાતના વિદ્યાર્થીઓ જે પણ યુટ્યુબના માધ્યમથી આ ચેનલ સાથે જોઈન્ટ છે તેવા વિદ્યાર્થીઓને સહર્ષ લાગણીવશ આનંદ સાથે કહી શકું છું કે મેડિકલ કાઉન્સેલિંગને લગતી તમામ માહિતી આપતી એક વેબસાઇટ બનાવવામાં આવી છે. જે વેબસાઇટનું નામ છે arkadmission.com, જેની લિંક એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જે વેબસાઇટ ઉપર સંપૂર્ણ મેડિકલ કાઉન્સેલિંગની પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી છે. કુલ કેટલી કોલેજ છે, MBBS, BDS, BHMS એવં BAMS તમામ કોર્સમાં ચાલતી કોલેજ, દરેક કોલેજની સીટ મેટ્રિક્સ, કઈ કેટેગરી પાસે કેટલી સીટ રિઝર્વ છે, તેમજ તમામ કોલેજનું ફી સ્ટ્રક્ચર શું છે, તેમજ ગયા વર્ષે કેટલા કટ ઓફમાં કઈ કોલેજ મળી હતી, તેવમ 2026માં તમારા સ્કોર અનુસાર તમે કઈ કોલેજ મેળવી શકો એવી સંભાવના વ્યક્ત કરવા માટે પ્રેડિક્ટર પણ બનાવવામાં આવ્યું છે. કઈ સરકારી યોજનાઓ છે તેના વિશે સંપૂર્ણ માહિતી, લેટેસ્ટ અપડેટ ન્યૂઝ એ પણ તમને એલર્ટ કરશે, તે પણ આપવામાં આવે છે અને સંપૂર્ણ કાઉન્સેલિંગના માર્ગદર્શન આપતા વિડીયો પણ છે. એટલે આ વેબસાઇટ થ્રુ તમે સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શકો છો. જે પણ વિદ્યાર્થી વાલીઓને કંઈ પણ મૂંઝવણ હોય મેડિકલ પ્રવેશ પ્રક્રિયાને અનુસાર કે અનુરૂપ ગુજરાત રાજ્યને લગતું, તો આ વેબસાઇટ ઉપર ખૂબ જ સરળ અને સહજ ભાષાની અંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો અતિ વધારે કયા સ્કોર છે તો 300 થી લઈ અને 389, 300 થી લઈ અને 389 એટલે કે 90 માર્ક્સના જે રેન્જ છે એના અંદર ટોટલ 2.5 લાખ વિદ્યાર્થીઓ છે. 2.5 લાખ વિદ્યાર્થીઓ આ સ્કોર રેન્જની અંદર સંપૂર્ણ ભારત વર્ષની અંદર આવે છે. નેક્સ્ટ વાત કરીએ કે 299 થી લઈ અને 272 સુધી જે 5,48,956 થી લઈ 7,11,568 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક બને છે અને 1,62,612 એ આટલા વિદ્યાર્થીઓ આ રેન્કની અંદર આવે છે. હવે મહત્વની વસ્તુઓને વાત કરી નાખીએ તો સૌથી વધુ કોન્સન્ટ્રેશન કયા વિદ્યાર્થી, એટલે સૌથી વધારે કયા વિદ્યાર્થીઓ આવે છે કયા રેન્જની અંદર, તો 389 થી લઈને 300 સુધીનો જે 90 માર્ક્સનો ગેપ છે, જે 90 માર્ક્સનો જો રેન્જ છે એ રેન્જની અંદર સૌથી વધારે 2,50,000 વિદ્યાર્થીઓ આવે છે. નેક્સ્ટ બીજો પણ એક વાત કરીએ કે 63,000 વિદ્યાર્થીઓ જે છે, 63,000 વિદ્યાર્થીઓ જે છે એ 428, આ પણ એક મહત્વપૂર્ણ છે, બરાબર, કે જેનો સ્કોર 400 થી લઈ અને 428 સુધી બને છે. તો એવા કેટલા વિદ્યાર્થી છે સંપૂર્ણ ભારત વર્ષમાં, તો 63,691 અરાઉન્ડ એપ્રોક્સિમેટલી આટલા વિદ્યાર્થીઓનો સ્કોર આ સ્કોરની અંદર બને છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ જોઈએ કે આગળ આપણે જોઈશું કે શું કટ ઓફ છે, એના વિશે પણ થોડી માહિતી લઈએ. આ એક જેટલા પણ આપણને ડેટા મળ્યા છે, અમારી ટીમે જે ડેટા એકત્ર કર્યા છે, જે વિદ્યાર્થીઓ દ્વારા ફીડબેક મળ્યું છે, તેવા ડેટા એનાલિસિસ ઉપરથી આ ધારાધોરણ નક્કી કર્યું છે અથવા એવું પ્રેડિક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે.
હવે જે ઓફિશિયલ વેબસાઇટ એનટીએની જે છે એના ઉપર જે પણ નોટિફિકેશન આવ્યું છે એના અનુસંધાનમાં આપણે ઝડપથી અને ટૂંકમાં વાત કરી નાખીએ કે ઓફિશિયલ વેબસાઇટ એવું કહે છે કે જે ઓપન કેટેગરી ને ઈડબ્લ્યુએસ કેટેગરી છે એ કેટેગરીનો જે કટ ઓફ માર્ક્સ છે એ 213 સુધી છે. જે ઓબીસી કેટેગરી માટે 177 177, એસસી અને એસટી માટે પણ આ બધી જે કેટેગરી છે એ કેટેગરી માટે 177નો જે સ્કોર છે એ સ્કોર એ કટ ઓફ તરીકે એટલે નીટ ક્વોલિફાય તરીકે ગણી શકાશે એવું નિર્ધારિત અને ઓફિશિયલ આવી ગયું છે. હવે ટોટલ આપણે 20 લાખ અરાઉન્ડ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી આ વખતે અને એમાંથી 11,21,000 વિદ્યાર્થીઓ એ નીટ ક્વોલિફાય કરી શક્યા છે. હવે જોઈએ કે કેટલા માર્ક્સમાં કેટલા વિદ્યાર્થીઓ બની શકે છે. એમાં અમુક આપણા જોડે પરફેક્ટ ડેટા છે અને અમુક એ ડેટા આધારિત એના ઉપર પ્રેડિક્શન કરવામાં આવ્યું છે કે ઇન્ડિયા રેન્ક એ 715 એ 2 ઓલ ઇન્ડિયા રેન્ક સુધી છે. અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક બતાવેલો છે. 700 માર્ક્સ તો 19 ઓલ ઇન્ડિયા રેન્ક બને છે. 650માં 1489 ઓલ ઇન્ડિયા રેન્ક બને છે. 600 માર્ક્સની અંદર 10,160 ઓલ ઇન્ડિયા રેન્ક બને છે. 550ની અંદર 39,800 એપ્રોક્સિમેટલી એટલો ઓલ ઇન્ડિયા રેન્ક બનવો જોઈએ. 500 માર્ક્સની અંદર 90,470 ઓલ ઇન્ડિયા રેન્ક બને છે અને 450 માર્ક્સની અંદર 1,63,500 એટલો ઓલ ઇન્ડિયા રેન્ક એ બની શકે છે. 400 માર્ક્સની અંદર 270, 591 આ ઓલ ઇન્ડિયા રેન્ક છે જેને 400 માર્ક્સ આવ્યા છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક આટલો છે. 350 જેનો માર્ક્સ છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક 4,08,000 અરાઉન્ડ હોઈ શકે. 300 માર્ક્સ જેને આવ્યા છે એને ઓલ ઇન્ડિયા રેન્ક 5,48,955 ઓલ ઇન્ડિયા રેન્ક છે. તો આ રીતે આપણે દર્શાવ્યું છે કે જે માર્ક્સ એકોર્ડિંગ કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક હોઈ શકે